નમસ્તે ઓડિયન્સ, વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. લાસ્ટ લેક્ચરમાં આપણે જિયોગ્રાફી વિશેનો પ્રાથમિક ખ્યાલ મેળવ્યો હતો કે ભાઈ ભૂગોળ શું છે. તે ઉપરાંત મેં તમને લાસ્ટ લેક્ચરમાં ઇન્ડેક્સની પણ સમજ આપી હતી કે ભાઈ 6th સ્ટાન્ડર્ડમાં 6 લેવલમાં તમારી જે GCRT છે, સામાજિક વિજ્ઞાનની બુક છે, તો એમાં કઈ રીતે અનુક્રમણિકા આપેલી છે ભૂગોળ માટે, તો એ આપણે અહીંયા સમજેલા હતા. ઠીક છે, આ રહી અનુક્રમણિકા. ત્યારબાદ આપણે ચેપ્ટરની થીમને પણ સમજ્યા હતા કે ભાઈ આપણું ઘર પૃથ્વી, તો ચેપ્ટર શું કહેવા માંગે છે અને આમાં આપણે આપણી સ્ટ્રેટેજી શું હશે કે ભાઈ આમાં કઈ રીતે આપણે આગળ સ્ટડી એનાલિસિસ કરશું, એ બધા વિશેની મેં તમને ઇન્ફોર્મેશન દીધી હતી. તો આજે આપણે શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 9, આપણું ઘર પૃથ્વી. પણ એ પહેલાં એઝ યુઝ્યુઅલ જે લોકો લેક્ચર્સને અટેન્ડ કરે છે, લેક્ચરને સાંભળે છે, તે જો તમને લોકોને લેક્ચર પસંદ આવતો હોય તો લેક્ચરને લાઇક કરવાનું રાખો. તે ઉપરાંત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રાખો. બહુ બધા લોકો લેક્ચર્સને વ્યૂઝ કરીને જાય છે અને એ પણ સ્કીપ કરતાં વ્યૂઝ કરે છે અને ત્યારબાદ એ લોકો લેક્ચરને જે છે અટેન્ડ કરીને જાય છે. એ રીતે તો એ રીતે ન કરો, એનાથી મને પણ નુકસાન છે, તમને પણ નુકસાન છે. ઘણા બધા કોન્સેપ્ટ છે એ તમારા છૂટી જાય છે, રહી જાય છે, કેમ કે હું એક વસ્તુને બિલકુલ ડિસ્ટ્રીબ્યુટ કરીને સમજાવવાની કોશિશ કરું છું અને એકદમ ડીપમાં ગહેરાઈથી સમજાવવાની કોશિશ કરું છું. તો તમે સ્કીપ કરો છો તો તમારું પણ નુકસાન છે અને મારું પણ નુકસાન છે કે ભાઈ હું એટલી મહેનત કરું છું તો તમારા સુધી પહોંચી નથી શકતી. તો બંને તરફથી નુકસાન જ નુકસાન છે. તો લેક્ચરને સ્કીપ કરીને જોવાનું ન રાખો. એટલા જ માટે હું હાર્ડલી 50 to 60 મિનિટ્સના લેક્ચર જ અપલોડ કરું છું. એનાથી વધારે હું આગળ નથી જતો. ઠીક છે, તો લેક્ચરને અટેન્ડ કરો, સારી રીતે અટેન્ડ કરો, કોઈ પણ વસ્તુ વચ્ચેથી સ્કીપ ન કરો. તે ઉપરાંત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રાખો. તમે સબસ્ક્રાઇબ કરશો તો મને મોટિવેશન મળશે. ઠીક છે, બહુ બધા લોકો સબસ્ક્રાઇબ કરતા જ નથી અને સ્કીપ કરતાં જુએ છે, તો એ બી વસ્તુ મારે તમને કહેવાની હતી. પ્લસ લાઇક કરવાનું રાખો અને કમેન્ટ કરવાનું રાખો. કમેન્ટ તો ઓલમોસ્ટ કોઈ કરતું જ નથી. ઠીક છે, તમને કોઈ ઇસ્યુ છે, કોઈ પ્રોબ્લેમ છે તો કમેન્ટ કરો, અથવા તો મારા પ્રેઝન્ટેશનથી કોઈ પ્રોબ્લેમ હોય, સ્પીચથી કોઈ પ્રોબ્લેમ હોય, કન્ટેન્ટથી કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોઈ શકે છે. તો એમાં કોઈ પણ રીતે બિલકુલ કમેન્ટ કરવાની તમારે જરૂર છે. ઠીક છે, અને જો બધી વસ્તુ તમને પરફેક્ટ લાગતી હોય તો પણ એ રીતે તમે કમેન્ટ કરી શકો છો કે ઓલમોસ્ટ બધું પરફેક્ટ છે, ડન છે. ઠીક છે, તો મને વધારે મારું પરફોર્મન્સ છે એ બેટર કરવાની ખ્યાલ આવે, ખબર પડે. ઓકે, તો આટલી વાત સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રાખો, એ તો હું વારે કહીશ જ. ઠીક છે, ઓકે. તો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 9, આપણું ઘર પૃથ્વી. આ ચેપ્ટર આપણને કહેવા શું માંગે છે? આ ચેપ્ટર આપણને બ્રહ્માંડના નાનામાં નાના કોન્સેપ્ટથી માંડીને પૃથ્વી ઉપર તમે જ્યારે આવશો, મતલબ પૃથ્વી ઉપર જ્યારે પૃથ્વીને તમે એનાલિસિસ કરવાનું શરૂ કરશો કે ભાઈ અક્ષાંશ શું છે, રેખાંશ શું છે, તે ઉપરાંત પૃથ્વી અને સૂર્યની દૂરી શું છે, તો તે ઉપરાંત પૃથ્વીની અંદર પૃથ્વીની અંદર જે છે એ આપણે કેવી રીતે દિવસ રાત થતા હોય છે, ઋતુઓ કેવી રીતે બદલતી રહેતી હોય છે, તે ઉપરાંત પણ ગ્રહણ કેવી રીતે થતું હોય છે, અને અયન ઋતુ, આ બધું શું છે. અને પૃથ્વીને જુઓ તમે કે અલગ અલગ પાર્ટમાં આપણે ડિવાઈડ કરેલી છે, અલગ અલગ ઝોનમાં આપણે ડિવાઈડ કરેલી છે કે ભાઈ ક્યાંક તો એને ગરમ ક્ષેત્રના પ્રદેશો કહેવાય છે, એટલે કે વિષુવવૃત્તીય પ્રદેશો કહેવાય છે, અયનવૃત્તીય પ્રદેશો કહેવાય છે, ક્યાંક સમશીતોષ્ણ પ્રદેશ કહેવાય છે, ક્યાંક એકદમ ઠંડા પ્રદેશો કહેવાય છે. તો આ બધી વસ્તુ કેવી રીતે પોસિબલ છે, આ બધા વિષયની આપણે ઇન્ફોર્મેશન અહીંયા લેશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ સૌર પરિવારની. પણ સૌર પરિવાર, સોલર સિસ્ટમ જે છે, સૂર્યમંડળ જે છે, એની વાત કરતાં પહેલાં આપણે બ્રહ્માંડ, એટલે બ્રહ્માંડમાં જે છે એ મંદાકિની તારામંડળ છે એ શું છે એ જાણવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે તમે જુઓ કે સૂર્ય પરિવાર છે એનું લોકેશન ગેલેક્સીની અંદર છે અથવા મંદાકિની તારામંડળની અંદર છે. પણ મંદાકિની તારામંડળ જ જો આપણને નથી ખબર તો આપણે સૂર્યમંડળને કેવી રીતે લોકેટ કરી શકીએ? એટલે સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે મંદાકિની તારામંડળ શું છે. તો સૌથી પહેલાં આપણે તમારી ટેક્સ્ટબુકમાં વાંચીએ પહેલો પેરેગ્રાફ. ઠીક છે, આપણે જ્યાં રહીએ છીએ એ આપણું ગામ અને ઘર, આ બધું શાની ઉપર છે? આવો પ્રશ્ન આપણને સૌને થાય. જવાબ બહુ સાદો છે કે મારું ઘર અને ગામ પૃથ્વી પર આવેલું છે. એટલે પૃથ્વી આપણું વિશાળ ઘર કહેવાય, જે કેટલું વિશાળ છે. તો ચાલો આપણા આ વિશાળ ઘર વિશે થોડુંક જાણીએ. તમને પણ એ જાણવાનું મન થાય, એ સ્વાભાવિક છે. તમને ખબર છે આપણી પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે. વળી પાછું આ સૌર પરિવાર એટલે શું? ચાલો હું તમને સૌર પરિવારની સમજ આપું. તો હવે સૌર પરિવારની તમારી ટેક્સ્ટબુકમાં શું વાત કરેલી છે આપણે જોઈએ. આપણો સૂર્ય મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. આ તારાની આસપાસ નાના મોટા સભ્ય ગોળા રૂપે છે. આપણી પૃથ્વી એમાંનો એક ગોળો છે. આ તમામને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ. ઓકે, ચલો પહેલાં મારે જે તમને સમજાવવાનું છે ને એ પહેલાં કમ્પ્લીટ કરીએ, પછી આપણે પેરેગ્રાફ વાંચીએ. ઓકે, તો મંદાકિની તારામંડળ. તો સપોઝ કે તમે ઘણી વખત તમે જોયું હશે
કે ખૂબ ઘોર અંધારી રાત હોય શિયાળાની, ખાસ કરીને અત્યારે તો પોસિબલ નથી કેમ કે પોલ્યુશનને લીધે, પણ ખૂબ ઘોર અંધારી રાત હોય, તમે જોયું હશે કે ભાઈ આકાશમાં અસંખ્ય તારાઓ જે છે એના સમૂહો તમને દેખાશે. અને એમાં સ્વચ્છ અંધારી રાતમાં તમે જુઓ કે આકાશની વચ્ચે એક દૂધિયા પટ્ટો જતો હોય એવું પણ તમને ક્યારેક જોયું હશે. આ વસ્તુ તમે ઘણી બધી વખત સાંભળેલી હશે, પણ અત્યારના ટાઈમ પિરિયડમાં જોવું એ પોસિબલ નથી કેમ કે અત્યારે પોલ્યુશનવાળું એટમોસ્ફિયર છે અને ઓલમોસ્ટ બધી ઋતુઓ જે છે એ ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના લીધે ચેન્જ થતી જાય છે. ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના બધા ઇસ્યુ શું છે એ તમારે હાયર સ્ટાન્ડર્ડમાં જે છે સ્ટડી કરવામાં આવશે, ઠીક છે. પણ તમે એટલું મગજમાં રાખો કે અત્યારે આ વસ્તુ ઓલમોસ્ટ જોવી પોસિબલ નથી, તો એના માટે તમે ઇન્ટરનેટનો પણ યુઝ કરી શકો છો કે ભાઈ ગેલેક્સી કેવી રીતે દેખાતી હોય, તો તમને ફોટોગ્રાફ સારા એવા દેખાશે એચડીમાં. તમે ખાલી કલ્પના કરો કે ટેરેસ ઉપર તમે રાત્રે સૂતા છો, શિયાળાની રાત છે અને બહુ બધા અઢળક તારાઓ તમને દેખાય છે, તારાઓના સમૂહો પણ દેખાય છે, અને એ બધા તારાઓના સમૂહમાંથી વચ્ચે એક આવી રીતે પટ્ટો, દૂધિયા કલરનો જે છે પટ્ટો જતો હોય, બ્લુ કલરનો પટ્ટો જતો હોય એવું તમને દેખાય છે, બરાબર છે. તો આ જે છે એ અર્ધચક્રના રૂપમાં એક મેખલા દેખાતી હોય ને એવું તમને ફીલ થશે. મેખલા એટલા માટે શબ્દનો ઉપયોગ કરું છું કેમ કે આ આખું એક ચક્ર છે, ઓકે, આખું એક ચક્ર છે આકાશગંગાનું. આકાશગંગા તમે જુઓ આપણી સર્પિલ આકારની આકાશગંગા છે. આકાશગંગાઓના પણ ઘણા બધા પ્રકાર છે, એ બધા પ્રકાર વિશે અહીંયા આપણે ડીપમાં જવાની જરૂર નથી, પણ હું તમને જેટલું તમારે ઇમ્પોર્ટન્ટ છે એટલું સમજાવવાની કોશિશ કરું છું. સપોઝ કે આ તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે તમારી આકાશગંગા છે, જલેબી જેવી, ઓકે, ગોળ 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 ગોળ, તો એ સર્પિલ આકારની આકાશગંગા કહેવાય. આ સર્પિલ આકારની આકાશગંગા છે એટલે તમે અહીંયાથી તમે પૃથ્વી ઉપરથી તમે જુઓ એ આકાશગંગાને તો તમને એક મેખલા, તમને ખાલી એક નાનકડી મેખલા, એક બ્રાન્ચ દેખાતી હોય છે, બરાબર છે. એ કેવી રીતે દેખાય છે એને પણ હમણાં હું તમને પાછું મતલબ ડીપમાં જવાની કોશિશ કરું છું, એકદમ કોન્સેપ્ટ ક્લિયર કરવાની કોશિશ કરું છું. અત્યારે તમે સાંભળો કે આ જે મેખલા છે એ એક પૂર્ણ ચક્રનું જ એક અંગ છે, એટલે કે ક્ષિતિજની નીચેનો ભાગ તમને નથી દેખાતો. કહેવાનો મારો મતલબ શું છે કે જે હોરિઝોન્ટલાઇઝ પાર્ટ છે એની નીચેનો ભાગ તમને નથી દેખાતો, એટલે એ જે વસ્તુ આ જાય છે, બરાબર છે, આ જે વસ્તુ જાય છે એને જ આપણે ભારતમાં આકાશગંગા કહીએ અથવા તો મંદાકિની કહીએ. આકાશગંગા એટલા માટે કેમ કે આકાશની અંદર એક ગંગા એ દૂધિયા કલરનો પટ્ટો વહેતો હોય, દૂધિયા અને સફેદ કલરનો પટ્ટો વહેતો હોય છે, બરાબર છે. અલગ પટ્ટો નથી, એક જ છે, પણ એનો કલર ક્યાંક ને ક્યાંક બ્લુ એન્ડ વ્હાઇટ એવો મેચ થતો કલર હોય છે. તો એ જે કલર હોય છે એવો આ પટ્ટો વહેતો હોય છે, એટલે આપણને એમ લાગે કે ભાઈ ગંગા નદી જાણ કેમ વહેતી હોય, શુદ્ધ સાફ ગંગા નદી એવું આપણને ફીલ થાય અહીંથી જોતા જોતા, એટલે આપણે એને આકાશની ગંગા એવું નામ દઈ દીધું, એટલે કે આકાશગંગા. અને મંદાકિની નામ છે એનું બીજું પણ, બીજા પણ અનેક ઘણા નામો છે એ મને મળ્યા છે, બટ આપણે અત્યારે જે તમારી ટેક્સ્ટબુકને ફોલો કરીએ છીએ મંદાકિની અને આકાશગંગા બે નામને અત્યારે યાદ રાખજો, બીજા બધા નામને યાદ રાખવાની જરૂર નથી. બીજું એ કે ભાઈ આપણી પૃથ્વી જે ગેલેક્સીમાં સ્થિત છે, ઓકે, જે આકાશગંગામાં આપણી પૃથ્વી સ્થિત છે, આપણને રાત્રિ દરમિયાન એ જ દેખાશે, ઓકે. રાત્રિ દરમિયાન આપણે જે ખુલ્લી આંખે જોઈએ છીએ, જે ગેલેક્સીને જોઈએ છીએ, જે તારાઓને, ઇવન જે તારાઓને પણ જોઈએ છીએ, એ આપણને માત્ર ને માત્ર આપણી આકાશગંગાના તારાઓને આપણને દેખાય છે, બીજા કોઈ પણ તારાઓને આપણે જોઈ નથી શકતા. અને બીજું એ પણ યાદ રાખજો કે આપણે જે તારાઓને જોઈએ છીએ તો એ તારાઓ માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે આપણી આકાશગંગાના માત્ર 1% તારાઓને જ આપણે જોઈ શકીએ છીએ, બાકી 99% તારાઓને તો આપણે જોઈ પણ નથી શકતા. હવે તમને સમજાવું કે આ બધું કેવી રીતે છે. હમણાં મેં અહીંયા જે છે એ આપણી સર્પિલ પ્રકારની આકાશગંગાનો આ રીતે પિક્ચર દોર્યું, બધા સ્ક્રીન ઉપર ધ્યાન આપજો, ટેક્સ્ટબુકમાં કોઈ વસ્તુ આપેલી નથી. તો સપોઝ કે સર્પિલ પ્રકારની આકાશગંગા છે, બરાબર છે. હવે તમે એક કલ્પના કરો કે માની લ્યો કે આપણું સૂર્યમંડળ જે છે એ આખું અહીંયા સ્થિત છે. આ જે મેં બેલ્ટ ઉપર અથવા તો આકાશગંગાની જે બ્રાન્ચ છે, જે આર્મ છે, બરાબર છે, આ જે, ઓકે, ચલો આને શું કહેવાય, આજે આખી આકાશગંગા છે, બરાબર છે. આજે મેં સૂર્યમંડળ દોર્યું એ આકાશગંગાને આર્મ કહેવાય, એટલે કે એનો હાથ કહેવાય, બરાબર છે. તો અહીંયા માની લો કે આપણું સૂર્યમંડળ લોકેટ છે. હવે આ સૂર્યમંડળ છે, આખું સૂર્યમંડળ જ તમે છે, એટલે આને પૃથ્વી પણ માની શકો છો તમે. તો હવે પૃથ્વી જે છે, માની લો કે તમે આ પાર્ટમાં તમારી રાત આવે છે, બરાબર છે, આ પાર્ટમાં, ઓકે, જસ્ટ અ મિનિટ વેઇટ, ઓકે, માની લો કે આ પાર્ટમાં તમારી રાત આવે છે. હવે અહીંયા તમે ટેરેસ ઉપર સૂતા છો તો તમને જે સામેની વસ્તુ તમને જે દેખાશે, બરાબર છે, આકાશગંગાનો જે પટ્ટો, દૂધિયા કલરનો રંગનો જે વહેતો પટ્ટો છે, તે ઉપરાંત અનેક તારાઓ છે, એ બધું તમને ક્યાંનું દેખાતું હશે, તો એ બધું તમને સામેની વસ્તુનું દેખાતું હશે. આ જે હું આ બોક્સ દોરું છું, આટલી વસ્તુ જે છે એ તમને દેખાતી હોય આકાશગંગાની, ઓકે. માની લો કે તમે આ પૃથ્વી ઉપર અહીંયા સૂતા છો, રાત છે, આ પાર્ટ જે છે એ રાતનો પાર્ટ છે, અને તમે રાત્રે બેઠા બેઠા આકાશને નિહાળો છો, તો એ જે આકાશ તમે જુઓ છો એ આકાશગંગાનું માત્ર આ બોક્સ દોરેલું છે એટલો જ પાર્ટ તમને દેખાશે, અને એ જ તમને આ જે આકાશગંગા, આ જે દૂધિયા કલરનો પટ્ટો છે એ જ તમને વહેતો દેખાશે, અને અહીંયા આટલા જે ચોરસની અંદર જેટલા પણ તારાઓના સમૂહ છે એ જ માત્ર ને માત્ર તમને દેખાશે, બાકી 99% પાર્ટ તમને દેખાતો નથી.
આ પાર્ટ જે છે, ઓકે, આ પાર્ટ એ પણ તમને નથી દેખાતો, કેમ કે અહીંયા તો સૂર્ય અહીંયા જે છે એ તે તો દિવસ હોય છે, રાત્રિ દરમિયાન જે છે એ વસ્તુ દેખાતી હોય છે, એ જ વસ્તુ તમને દેખાય છે. એટલે આ પાર્ટ પણ તમને દેખાઈ શકતો નથી. તે ઉપરાંત આની પાછળના જેટલા પણ પાર્ટ છે એ પણ તમને દેખાઈ શકતા નથી. ઓકે, એટલે જ મેં તમને કીધું કે એક મેખલા સ્વરૂપ, મેખલા જે છે એ તમને દેખાય છે. મેખલા એટલે કે એક બ્રાન્ચ, નાનકડું એક બ્રાન્ચ તમને દેખાય છે. ઓકે, તો હવે તમને ક્લિયરિટી આવી ગઈ હશે. ફરી એકવાર તમને કહું તો જે આ આકાશગંગા છે, ઠીક છે, આ આકાશગંગા છે. માની લો કે અહીંયા આપણી પૃથ્વી છે, પૃથ્વી છે અહીંયા. હવે આ પૃથ્વી જે છે તો આ જે એરો હું દોરું છું, ઓકે, એ તમને રાત છે. તો રાત છે તો આ જે પાર્ટ છે તમને આકાશગંગાનો એ જ માત્ર તમને દેખાશે આકાશમાંથી. અને એ આકાશગંગાનો પાર્ટ હોય પ્લસ આટલા જે બોક્સ દોરેલું છે ત્યાં જેટલા પણ તારાઓ છે, લાખો તારાઓ એટલાની અંદર હોય, તો એ જ તારાઓ માત્ર તમને દેખાશે. એટલે કે તમે માની શકો કે ભાઈ માત્ર ને માત્ર 1% અથવા તો એનાથી પણ ઓછા % જે તારાઓ છે, સ્ટાર્સ છે, એને તમે રાત્રિ દરમિયાન જોઈ શકો છો. તો આ આપણું મંદાકિની તારામંડળ. અને હવે આપણે તમારી ટેક્સ્ટબુકમાં વાત કરીએ છીએ કે ભાઈ સૂર્યનું સ્થાન ક્યાં છે, તો કે ભાઈ મંદાકિની તારામંડળમાં છે. તો આ આખું જે ગેલેક્સી વિશે મેં તમને ઇન્ફોર્મેશન દીધી. અને તમે કઈ રીતે જે આમાં તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે કે ભાઈ એક દૂધિયા રંગનો પટ્ટો જતો હોય, ઓકે, એ બધી વસ્તુ તમારી ટેક્સ્ટબુકમાં પણ નથી આપેલી, કેમ કે મંદાકિની તારામંડળની કોઈ વાત જ નથી કરવામાં આવેલી. ઓકે, તો પણ મેં તમને સમજાવી દીધું. ઓકે, તો હવે એમ કહે છે કે ભાઈ સૌર પરિવારનું સ્થાન શું, તો કે ભાઈ સૌર પરિવારનું સ્થાન મંદાકિની તારામંડળમાં છે. તો મેં તમને કીધું એમ કે ભાઈ આ મંદાકિની આખી તારામંડળ છે અને અહીંયા જે છે એ સૂર્યનું સ્થાન છે, લોકેશન છે. આ બિલકુલ ફિક્સ લોકેશન હું તમને કહું કે સૂર્યમંડળનું મંદાકિની તારામંડળમાં ક્યાં લોકેશન હોય, તો આટલી બધી એની જે આર્મ્સ છે એમાંથી અહીંયા ક્યાંક સૂર્યમંડળનું લોકેશન છે. આ એનું ફિક્સ તમને લોકેશન મેં કહી દીધું. અહીંયા પણ નથી, અહીંયા પણ નથી, અહીંયા પણ નથી, અહીંયા જ છે. ઓકે, એ ફિક્સ લોકેશન મેં તમને દઈ દીધું. તો અહીંયા આપણે ગેલેક્સીના પ્રકારને એ બધું જાણવાની જરૂર નથી, પણ મેં તમને જે આપણી ગેલેક્સી કેમ કે સર્પિલ આકારની છે, એટલે મેં તમને એ કહેવાનું વ્યાજબી સમજ્યું, એટલે મેં તમને કહી દીધું. હવે આપણે વાત કરીએ છીએ કે ભાઈ સૌર પરિવારમાં સૂર્યનું સ્થાન મંદાકિની તારામંડળમાં છે. કેવી રીતે છે, ક્યાં છે, મેં તમને કહી દીધું. પૃથ્વી અને અન્ય ગ્રહોનું સ્થાન ક્યાં છે ભાઈ, તો પૃથ્વી અને અન્ય ગ્રહો જે છે એ સૂર્યની આસપાસ ફરે છે. સપોઝ કે સૂર્ય હોય તો સૂર્યની આસપાસ અનેક ગ્રહો, અનેક ગ્રહો, લઘુ ગ્રહો, ઉલ્કાઓ વગેરે વસ્તુઓ જે છે એ ફરે છે. એના સ્થાનની જો આપણે વાત કરીએ તો જો મેં આ એક પિક્ચર દોરેલું છે. ઓકે, તમારી ટેક્સ્ટબુકમાં ક્લિયરિટી, ઓકે, તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલું જ છે પિક્ચર. તો તમે તમારી ટેક્સ્ટબુકમાં જે છે 9.1 સૌર પરિવાર કરીને છે એ તમે જોજો, પણ એમાં સૂર્ય નથી આપેલું. ઓકે, સૂર્ય એ લોકોએ ખબર નહીં ખાઈ ગયા છે, તો સૂર્ય એક નથી આપેલો. તો અહીંયા સપોઝ કે સૂર્ય હોય, ઓકે, અહીંયા સપોઝ કે સૂર્ય હોય, સ્ક્રીન ઉપર જુઓ, અહીંયા સપોઝ કે સૂર્ય છે. તો સૂર્યની તમે સૌથી પહેલાં જાઓ તો સૌથી પહેલો ગ્રહ જે આવશે એ આવશે બુધ. સૌથી પછી બીજો ગ્રહ જે આવશે એ આવશે શુક્ર. ત્રીજો ગ્રહ જે છે મેં અહીં ડ્રો કરેલું છે, નામ નથી લખેલું, ડ્રો કરેલું છે અને હોરિઝોન્ટલ લાઇન્સ આપેલી છે કે જેથી ક્લિયરિટી આવે. તો એ છે આપણું અર્થ પૃથ્વી. પૃથ્વી બાદ આવે છે મંગળ, મંગળ બાદ આવે છે ગુરુ, ગુરુ બાદ આવે છે શનિ, શનિ બાદ આવે છે યુરેનસ અને પછી નેપચ્યુન. પ્લુટો જે છે એને હવે આપણે ગ્રહની કન્ડિશનમાં રાખેલો નથી. પ્લુટોને જે છે એ આપણે હવે ગ્રહની કન્ડિશનમાંથી બહાર કાઢેલો છે, કેમ કે જો ગ્રહ થવા માટે પણ ઘણી બધી કન્ડિશન્સ હોય છે જે ઇન્ટરનેશનલ જે એસ્ટ્રોનોમિકલ યુનિટ છે એ આને બધું ડિસાઇડ કરતું હોય છે કે ભાઈ કોને ગ્રહની કેટેગરીમાં રાખવું અને કોને આપણે ગ્રહની કેટેગરીમાંથી બહાર કાઢવું, એ બધું. તો 2006માં, ઓકે, 2006માં જે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિટ છે એ લોકોએ પ્લુટોને ગ્રહની કેટેગરીમાંથી બહાર કાઢી નાખ્યો છે. તે ઉપરાંત આપણે વાત કરીએ એક એક ગ્રહની આપણે ડિટેલમાં વાત તો કરવાની છે, પણ અહીંયા હું તમને જે સમજાવવા માંગુ છું કે ભાઈ બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ છે એ સૂર્યની નજીકના ગ્રહો કહેવાય છે, જ્યારે ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન છે એ દૂરના ગ્રહો કહેવાય છે. અને તે ઉપરાંત તમને જે આ બેલ્ટ તમને જે જાતો દેખાય છે, ઓકે, આ જે બેલ્ટ તમને જે જાતો દેખાય છે, જે મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે આ બેલ્ટ તમને દેખાય છે, એ મેં ત્યાં ડિઝાઇન કરવા માટે બેલ્ટ નથી દોરેલો, પણ એ તમે જુઓ ક્યાંક ને ક્યાંક લઘુ ગ્રહોનો પટ્ટો છે. ઓકે, લઘુ ગ્રહોનો પટ્ટો છે. લઘુ ગ્રહો શું છે તો કે ભાઈ આ રીતે, ચોકે ચલો તમને આગળ આવશે ત્યારે તમને વધારે ક્લિયરિટી આવશે. તો બીજું એ કે ભાઈ સૌર પરિવાર જે છે એમાં કોનો સમાવેશ થાય, તો સૌર પરિવારમાં તમામ પ્રકારના જે ગ્રહો છે, ઓકે, ગ્રહો છે, તે ઉપરાંત લઘુ ગ્રહો છે અથવા લઘુ ગ્રહોનો પટ્ટો છે, તે ઉપરાંત ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, મતલબ આ બધા જે ગ્રહો છે, લઘુ ગ્રહો છે, ઉપગ્રહો છે, તમામ ગ્રહો જે છે એના તો પાછા ઉપગ્રહ હોય કે ભાઈ પૃથ્વી છે તો ચંદ્ર એનો ઉપગ્રહ છે. તે ઉપરાંત
ગુરુને પણ ઉપગ્રહ છે, શનિને પણ ઉપગ્રહ છે, એ રીતે તમામ ગ્રહોના ઉપગ્રહો હોય તો એનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત અનેક ઉલ્કાઓ છે એનો પણ સમાવેશ થાય છે. આ રીતે તમે જુઓ કે કોઈ પણ ખગોળીય પિંડ કે જે કોઈ જો મારો જે સ્ટેટમેન્ટ છે એ તમે સાંભળજો, કોઈ પણ ખગોળીય પિંડ ઓકે કે જે સૂર્યની આસપાસ ચક્કર લગાવે છે, જે સૂર્યમંડળની અંદર વણાયેલું છે, એ વસ્તુ શું છે? સૌર પરિવારનો સભ્ય. કોઈ પણ ખગોળીય પિંડ આવી જાય એની અંદર, ગ્રહો આવી ગયા, ઉપગ્રહો આવી ગયા, લઘુગ્રહો આવી ગયા, ધૂમકેતુ આવી ગયા, ઉલ્કાઓ આવી ગઈ, અથવા તો આપણને નથી પણ ખબર, હજી સુધી આપણે જેનું રિસર્ચ પણ નથી કરી શક્યા, પણ એ છે સૌર પરિવારની આસપાસ ફરે છે, તો એ સૌર પરિવારનો સભ્ય છે. ઓકે, તો ઓકે તમારી ટેક્સ્ટબુકમાં પહેલાં આપણે વાંચી લઈએ કે જેથી કરીને આપણે કંઈ મિસ નથી થતું ને એ આપણને ખબર પડે. આપણો સૂર્ય મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. આ તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળા રૂપે ફરે છે. ઓકે, આપણી પૃથ્વી એમાંનો એક ગોળો છે. આ તમામને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ. સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે. આ ગ્રહોને કોઈ પોતાનો પ્રકાશ નથી. સૂર્ય પાસેથી મળતા પ્રકાશથી તે પ્રકાશ મેળવે છે. સૌર પરિવારના આ ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપો ધરાવે છે. આ બધા ગ્રહો મળીને જ આપણું સૂર્યમંડળ અથવા તો સૌરમંડળ બને છે. આ ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુ અને ઉલ્કાઓનો આપણા સૌરમંડળમાં સમાવેશ થાય છે. તો ચાલો આપણે આ સૌરમંડળનો પરિચય મેળવીએ. સૌપ્રથમ સૌરમંડળના મુખ્ય સભ્ય તરીકે સૂર્યનો પરિચય મેળવીએ. પણ આમાં તમારી ટેક્સ્ટબુકમાં કીધું એમ કે ભાઈ તમામ ગ્રહો જે છે એ સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ અને પોતાનું પણ ગુરુત્વાકર્ષણ બળ છે, એ રીતે આ બધા કનેક્ટેડ છે એ સૂર્યની આસપાસ. આપણને પ્રશ્ન થાય કે ભાઈ સૂર્યની આસપાસ કેવી રીતે બધા કનેક્ટેડ રહેતા હશે, સૂર્યથી દૂર કેવી રીતે નહીં છટકી જતા હોય? તો એનું રીઝન છે કે ભાઈ સૂર્યનું જે ગ્રેવિટેશનલ ફોર્સ છે, સૂર્યનું જે ગુરુત્વાકર્ષણ બળ છે, ગુરુત્વાકર્ષણ બળ એટલે શું? તો કે ભાઈ કોઈ પણ વસ્તુને જે દેખાતું નથી, દ્રશ્યમાન નથી, વિઝિબલ નથી, ગ્રેવિટેશનલ ફોર્સ છે, ગુરુત્વાકર્ષણ બળ છે, એ દ્રશ્યમાન નથી, પણ એ અદૃશ્ય સ્વરૂપે કોઈ પણ વસ્તુને પોતાની પાસે ખેંચી રાખવાનું કામ કરે છે. એ કેવી રીતે પોસિબલ છે? સપોઝ કે તમે બે ચુંબક લો, ઓકે, સપોઝ કે તમે બે મેગ્નેટ લ્યો, બે ચુંબક લ્યો, તે બે ચુંબકને તમે જુઓ કે ભેગા તમે થોડુંક એનું જે એરિયા છે એ એરિયામાં તમે ભેગા લઈ આવશો તો એ ચોંટી જશે. એક એરિયાની બહાર તમે લઈ જશો તો એ નહીં ચોંટી શકે, પણ એના જે એરિયા છે એનું જે મેગ્નેટિક ફિલ્ડ છે, ઓકે, આ મેગ્નેટિક ફિલ્ડ શું છે? આમાં તો જેટલું પણ તમે બ્રોડ સમજાવવાની કોશિશ કરો એટલું તમે ડિટેલમાં જતા જાઓ, પણ પછી આપણું લેક્ચર પણ છે આ ખૂબ લાંબુ બની જશે, અને એક એક વસ્તુને જો આપણે સમજવા બેસશું તો ખૂબ મતલબ જેને કહી શકાય કે એટલું બ્રોડમાં તમે ડિટેલમાં તમે વયા જાઓ. એટલે હું ધ્યાન રાખું છું કે જેટલું સમજાવવાનું હોય એટલું જ તમને સમજાવું. સૌથી પહેલાં તો તમે જુઓ કે ભાઈ આ બધા ગ્રહો અને સૂર્ય કેવી રીતે કનેક્ટેડ રહેતા હશે. તો કે ભાઈ એક મેં તમને સમજાવવાની કોશિશ કરી બે ચુંબકની, તો બે ચુંબકનું જે મેગ્નેટિક ફિલ્ડ છે, મેગ્નેટિક ફિલ્ડમાં લઈ આવો તો એ બંને એકદમ જોઈન્ટ થઈ જશે, પણ મેગ્નેટિક ફિલ્ડની બહાર જશો તો એ જોઈન્ટ નહીં થાય. તો એવી જ રીતે કંઈક સૂર્યનું અને ગ્રહોનું આકર્ષણ છે, અથવા તો કહી શકો કે એની જે આકર્ષણ શક્તિ, ગુરુત્વાકર્ષણ શક્તિ છે. સૂર્ય જે છે, સૂર્ય એ બધા જ એનું ગ્રેવિટેશનલ ફોર્સ, એનું ગુરુત્વાકર્ષણ બળ એટલું વધારે છે કે આ જે નેપચ્યુન ગ્રહ છે તેને પણ જકડી રાખે છે, તેને પણ સૂર્યની આસપાસ ચક્કર લગાવવું ફરે છે, તેને પણ છટકવા નથી દરતું. મતલબ સૂર્ય જે છે એ સૂર્યની અંદર એટલું બધું ગુરુત્વાકર્ષણ બળ આવે છે કેવી રીતે? ઓકે, તો એ પણ તમે જુઓ કે જ્યારે આપણે હમણાં સૂર્ય વિશે આપણે જોઈએ જ છીએ, બરાબર છે? તો હું તમને કહીશ કે ભાઈ સૂર્ય તારો કેવી રીતે છે. સૌથી પહેલાં તો તમારું પહેલું જ વાક્ય છે કે આપણું ભાઈ સૂર્ય સ્વયં પ્રકાશિત તારો છે. તો સૂર્ય તારો કેવી રીતે છે એ તમને સમજમાં આવશે, એટલે તમને ક્યાંક ને ક્યાંક એ પણ સમજમાં આવશે કે એની પાસે એટલું ગ્રેવિટેશનલ ફોર્સ કેવી રીતે છે, બરાબર છે? અને બાકી બધા ગ્રહો જે છે એ સ્વયં પ્રકાશિત નથી. બધા ગ્રહો જે છે એ સૂર્યના લીધે પ્રકાશ મેળવે છે. જ્યારે સૂર્ય છે એ સ્વયં પ્રકાશિત છે, સૂર્યમાંથી સ્વયં પ્રકાશ જે છે એ જનરેટ થાય છે. ઓકે, તો એ રીતે આપણે અહીંયા સમજવાની કોશિશ કરશું. તે ઉપરાંત સૂર્યની વાત કરવામાં આવેલી છે કે ભાઈ સૂર્ય જે છે, સૌથી પહેલાં સૂર્યની આપણે વાત કરીએ તો સૂર્યના સાઇઝની વાત કરવાની છે. પૃથ્વીની જો સૂર્યનું સાઇઝ આપણે જોઈએ ને તો પૃથ્વીની સાપેક્ષે જોવાનું, કેમ કે આપણે પૃથ્વી ઉપર ટેવાયેલા માણસો છે અને પૃથ્વીની આપણને વધારે ખબર હોય. તો સૂર્યના સાઇઝની જો આપણે વાત કરીએ તો સૂર્ય જે છે એ 13 લાખ પૃથ્વી સમાઈ જાય ને એટલો વિશાળ સૂર્ય છે. તમે જુઓ કે અહીંયા સૂર્ય મેં તમને કીધું છે, આ પૃથ્વી છે સપોઝ, ઓકે, તો આવી જે છે એ 13 લાખ પૃથ્વી, ઓકે, પૃથ્વીના આવા બોલ્સ જે છે એ 13 લાખ ગ્લોબ બોલ તમે જે કંઈ પણ કહી શકો એને, એ આની અંદર આવી જાય સૂર્યની અંદર. ત્યારે એક સૂર્ય જે છે એ સંપૂર્ણ બને છે, બરાબર છે? સમજાય છે? મગજમાં વાત બેસે છે? એટલે 13 લાખ ગણો મોટો છે સૂર્ય આપણાથી. આવો ક્વેશ્ચન આવે તો પણ તમને હવે આવડવું જોઈએ. તે ઉપરાંત તેની ફરતે બીજું એક તમને ક્રાઇટેરિયા દીધો છે કે ભાઈ સૂર્યની તમારે સાઇઝ જોવી છે તો તમે કેવી રીતે સૂર્યની સાઇઝ જોઈ શકો. તો મેં તમને કીધું એમ કે ભાઈ બે ક્રાઇટેરિયામાંથી એક ક્રાઇટેરિયા મેં કીધું કે ભાઈ 13 લાખ પૃથ્વી તમે સમય જાય એટલે કલ્પના કરો કે કેટલો સૂર્ય મોટો છે. બીજું તમને એ પણ કીધું છે કે ભાઈ સૂર્યની ફરતે જો તમે એક ચક્કર લગાવો,
રાઈટ, તમે સૂર્યની ફરતે એક ચક્કર તમારે લગાવવું છે તો તમારે 1000 કિલોમીટરના વેગથી ચાલો ને, 1000 કિલોમીટરના વેગથી, તો પણ તમારે 107 વર્ષે એક ચક્કર પૂરું થાય છે. એટલે વિચાર કરો કે સૂર્ય કેટલો વિશાળ છે. 1000 કિલોમીટર, ઓકે, બે ચાર કિલોમીટર કે 90-100 કિલોમીટરની વાત નથી. 1000 કિલોમીટરના વેગથી તમે ચાલો તો પણ 107 વર્ષે એક ચક્કર તમારું કમ્પ્લીટ થાય છે. તો એટલો વિશાળ સૂર્ય છે. તો આ સૂર્યના સાઇઝને સમજાવવા માટેની બે એક જેને કહેવાય કે ક્રાઇટેરિયા દીધો છે અહીંયા. ઓકે, ડાયરેક્ટલી એ લોકોએ એસ્ટ્રોનોમિકલ યુનિટ અહીં નથી આપેલા કે ખગોળીય જેને કહેવાય કે ભાષામાં તમને અહીં નથી સમજાવેલું કે ભાઈ આટલા યુનિટની એની સાઇઝ છે ના, તો કોઈને સમજમાં પણ ના આવે, પણ આ રીતે ક્રાઇટેરિયાથી સમજાવવાની કોશિશ કરેલી છે. તે ઉપરાંત સૂર્યના ગુરુત્વાકર્ષણ બળની જો આપણે વાત કરીએ તો પૃથ્વી કરતાં એનું પણ આપણે પૃથ્વીની સાપેક્ષે જોવાનું છે. પૃથ્વી કરતાં તમે જુઓ કે 28 ગણું ગુરુત્વાકર્ષણ બળ છે એ સૂર્ય પાસે વધારે છે. એટલે તમે માનીને ચાલો કે ભાઈ તમારું પૃથ્વી ઉપર વજન 1 કિલોગ્રામ છે તો સૂર્ય ઉપર તમારું વજન 28 કિલોગ્રામ થઈ જાય, ડાયરેક્ટલી 28 કિલોગ્રામ થઈ જાય. ઓકે, તો આ એનું ગ્રેવિટેશનલ ફોર્સ છે, સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે. બરાબર છે. અને આ જ કારણ છે કે તમામ ગ્રહો, તે ઉપરાંત ઉપગ્રહો, તે ઉપરાંત લઘુગ્રહો, ધૂમકેતુઓ, અનેક ખગોળીય પિંડો, આ બધી જ વસ્તુ છે એ સૂર્યની આસપાસ ગતિ કરે છે. ઓકે, તો એ રીતે ગુરુત્વાકર્ષણ બળ હોય એટલે એની આસપાસ ગતિ કરવાનું જ છે. તમે જો પૃથ્વીનું ગ્રેવિટેશનલ ફોર્સ છે, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે ચંદ્ર કરતાં વધારે છે. તો ચંદ્ર આપણો નજીકનો ગ્રહ છે, એટલા માટે પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે, સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે. કન્ફ્યુઝ નથી થવાનું. તમે જુઓ કે સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે આ રીતે, પણ તમે જુઓ કે પૃથ્વીની આસપાસ કોણ ફરે છે? તો ચંદ્ર ફરે છે. કેમ કે ચંદ્ર કરતાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધારે છે. વળી ચંદ્ર જે છે એ સૂર્યની આસપાસ તો ફરે જ છે, કેમ કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. બરાબર, થોડુંક થિંકિંગ કરવાની કોશિશ કરજો તો તમને વધારે સમજમાં આવશે. જે લોકોએ આ બધી વસ્તુ જાણેલી છે એ લોકો માટે થોડીક નવી નથી, પણ જે લોકો 6th લેવલમાં છે અથવા જે લોકો નવી પ્રિપરેશન કરે છે તો એ લોકો માટે થોડુંક કન્ફ્યુઝિંગ રહે. તે ઉપરાંત સૂર્ય અને પૃથ્વીના ડિસ્ટન્સની વાત કરવામાં આવેલી છે. તો કેટલું ડિસ્ટન્સ છે? તો કે ભાઈ 15 કરોડ કિલોમીટર દૂર છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ 15 કરોડ કિલોમીટર દૂર છે. અને એટલા માટે એનો જે પ્રકાશ છે, સૂર્યનો જે પ્રકાશ છે એને પૃથ્વી સુધી પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. વિચાર કરો કે ભાઈ 15 કરોડ કિલોમીટર દૂર છે તો પણ માત્ર ને માત્ર 8.25 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. તો રીઝન શું છે એનું? રીઝન એ છે, પાછું એક સાયન્સનો કોન્સેપ્ટ તમને સમજાવું છું કે પ્રકાશ જે છે, લાઇટ, ઓકે, લાઇટની સ્પીડ કેટલી હોય, લાઇટની જે છે એ ગતિ કેટલી હોય. સપોઝ કે અહીંયાથી લાઇટ જનરેટ થઈ, આજે મેં ટપકું દોર્યું, અહીંથી લાઇટ જનરેટ થઈ, તો સીધું જે આમ આગળ જવાની જે એની સ્પીડ છે એ સ્પીડ છે 3 લાખ કિલોમીટર પર સેકન્ડ. 3 લાખ કિલોમીટર પર સેકન્ડ. એટલે કે 1 સેકન્ડની અંદર પ્રકાશ છે એ 3 લાખ કિલોમીટર સુધી સ્પીડમાં દોડે છે. બરાબર છે. તો આટલી સ્પીડ પ્રકાશની છે અને 15 કરોડ કિલોમીટરનું ડિસ્ટન્સ છે, એટલે 8.25 મિનિટનો ટાઈમ લાગે છે. તમે જુઓ, ઘણી વખત તમે સાંભળેલું હશે કે ભાઈ આટલા લાઇટની સ્પીડથી કોઈ પણ એક આટલા લાઇટ યર, ઓકે, એક નવો વર્ડ આવશે, લાઇટ યર. બરાબર છે. અત્યારે નહીં આવે આ લાઇટ યર અથવા પ્રકાશ વર્ષ, આ શબ્દ અત્યારે નહીં આવે, પણ આ લાઇટની સ્પીડ ની વાત નીકળી એટલે હું તમને કહી દઉં કે ભાઈ લાઇટ યર અથવા તો પ્રકાશ વર્ષ. તમે જુઓ કે ઘણી વખત આપણે એવું સાંભળેલું કે આ તારો છે એટલા પ્રકાશ વર્ષ દૂર છે. તો એનું રીઝન, એનો મતલબ શું છે? એનો મતલબ એમ કે સપોઝ કે અહીંયા પૃથ્વી છે તો પૃથ્વીથી તમે માની લો કે 15,000 પ્રકાશ વર્ષ દૂર, એટલે કે પ્રકાશ જે છે એ 3 લાખ કિલોમીટર પર સેકન્ડની સ્પીડથી દોડે છે. એવું પ્રકાશ 1 વર્ષમાં જેટલું ડિસ્ટન્સ કરે, બરાબર છે, એને 1 પ્રકાશ વર્ષ કહેવાય. તો 15,000 પ્રકાશ વર્ષની વાત કરવામાં આવેલી હોય તો 15,000 પ્રકાશ વર્ષમાં પૃથ્વીથી પ્રકાશ ગતિ કરે છે. 15,000 વર્ષમાં પ્રકાશ જેટલી પણ ગતિ કરશે અને ત્યાં જે સ્થાને પહોંચશે તો એ સ્થાનનું લોકેશન તમને કહેવાની કોશિશ કરવામાં આવેલી છે. એટલે પ્રકાશ વર્ષનો મતલબ આ મેં તમને કહી દીધું. તે ઉપરાંત આપણે જે પૃથ્વીથી અંતરની આપણે વાત કરી લીધી. હવે આપણે અહીં વાત કરવાની છે સૂર્યના સરફેસની, સૂર્યની સપાટીની. તો સૂર્ય જે છે એની સપાટી હંમેશા અસ્થિર હોય છે. અહીંયા હું તમને ડ્રો કરીને દેખાડું. સપોઝ કે આ સૂર્ય છે, બરાબર છે, સૂર્ય છે, મારું ડ્રોઈંગ ખરેખર, ઓકે, આ સૂર્ય છે, બરાબર છે.
તો સૂર્યની સપાટી હંમેશા અસ્થિર કહેવાની મતલબ આ લોકોએ કીધું છે. એનું રીઝન શું? કેમ કે ભાઈ સૂર્યમાં હંમેશા સપાટી ઉપર જે છે એ જ્વાળામુખીઓ ફાટતા રહેતા હોય છે. સૂર્ય સ્વયં પ્રકાશિત છે અને પોતે જ પ્રકાશને જનરેટ કરે છે, પોતે જ લાઇટને જનરેટ કરે છે. કેવી રીતે કરે છે એ પણ આપણે હમણાં આગળ જોઈએ. પણ એના માટે એનું કારણ એ છે કે ભાઈ આપણે પૃથ્વી ઉપર તમે સપોઝ જુઓ તો પૃથ્વીની જે સપાટી છે ફ્લેટ છે, પૃથ્વીની જે સપાટી છે એ સપાટ છે, બરાબર છે. અહીંયા કેમ કે પ્રકાશ જનરેશનનું એવું કામ નથી થતું. પણ હવે તમે કલ્પના કરો કે પૃથ્વી ઉપર કોઈ પણ એક જગ્યાએ જ્વાળામુખી ફાટે છે તો એની સપાટી કેવી છે, રાઈટ? પૃથ્વી ઉપર કોઈ પણ એક જગ્યાએ એક ટાઈમમાં જ્વાળામુખી ફાટે છે તો પણ એની સપાટી જે ઉબડ ખાબડ અને એકદમ ઊંડા ખાડા પડી ગયેલા અને એ રીતના છે. તો સૂર્ય આપણી કમ્પેરિઝનમાં ખૂબ વિશાળ, ઓકે, અને હંમેશા જ્વાળામુખીઓને એ બધી વસ્તુ તો થતી જ હોય કેમ કે પોતે જ પ્રકાશ જનરેટ કરે છે. કે જ્વાળામુખીઓને પણ જે છે એ શરમ આવે એટલી પ્રકાશ જે છે એ સૂર્ય જનરેટ કરે છે. તો એના કારણે પૃથ્વીની સપાટી જે છે એ ઓલવેઝ અસ્થિર હોય છે, ઓકે. તે ઉપરાંત સૂર્યના બંધારણની વાત કરીએ અથવા તેના કન્સ્ટ્રક્શનની વાત કરીએ, સ્ટ્રક્ચરની વાત કરીએ તો આપણું સૂર્ય જે છે એનું આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું હોય છે, ઓકે. હાઇડ્રોજન અને હિલિયમ વાયુ બંને ભેગા મળી અને સૂર્યમાં જે પ્રોસેસ કરે છે એ પ્રોસેસને કારણે સૂર્યની અંદર જે છે એ સ્વયં પ્રકાશિત છે, મતલબ સૂર્ય જે છે એ સ્વયં પ્રકાશિત છે. એટલે આ બંધારણની વાત આવી તો એમાં તમે એટલું યાદ રાખજો કે ભાઈ એનું આવરણ છે એ હાઇડ્રોજન વાયુનું છે, ઓકે. હાઇડ્રોજન વાયુનું આવરણ બનેલું છે. હવે અહીંયા આપણે ક્વેશ્ચન થાય છે કે ભાઈ સૂર્ય સ્વયં પ્રકાશિત કેવી રીતે? હવે એ આપણે સમજવાનું છે, ઓકે. સૂર્ય સ્વયં પ્રકાશિત કેવી રીતે એને સમજતા પહેલાં બે જે ટર્મ આવે છે જે તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલી, તમામ લોકો સ્ક્રીનમાં ધ્યાન દેજો. તો ન્યુક્લિયર ફિઝન અને ન્યુક્લિયર ફ્યુઝન, ઓકે. આ વસ્તુ છે બેસિક સાયન્સનો કોન્સેપ્ટ છે, ફિઝિક્સનો કોન્સેપ્ટ છે, એને આપણે સમજવાની કોશિશ કરીએ કે ભાઈ સૌથી પહેલાં તો ન્યુક્લિયર ફિઝન એનો મતલબ થાય છે તૂટવું અને ન્યુક્લિયર ફ્યુઝન એનો મતલબ થાય છે કે જોડાવું, ઓકે. આ બે વસ્તુ સમજમાં આવી ગઈ તો સૂર્ય કેવી રીતે પ્રકાશિત છે ખબર પડી જશે. ફિઝન સૌથી પહેલાં આપણે જોઈએ તૂટવું, બરાબર છે. કેવી રીતે તૂટે? તો સપોઝ કે ભાઈ એક અણુ છે, એક ભારે અણુ છે, બરાબર છે, એક હેવી ન્યુક્લી છે. હવે એ જે છે એ બે અણુમાં એનું વિભાજન થઈ જાય છે, તૂટી જાય છે, સ્પ્લિટ થઈ જાય છે. તો બે અણુમાં એનું વિભાજન થઈ જાય છે. ત્યારબાદ આ જે, ઓકે, ચલો, આ એક અણુ છે એનું બે અણુમાં વિભાજન થઈ જાય છે. ઉપરનો જે અણુ છે એનું અગેન પાછું 2 કે 3 અણુમાં સ્પ્લિટ થઈ જાય છે. નીચેનો જે છે એ પણ અગેન 2 કે 3 અણુમાં સ્પ્લિટ થાય છે. પછી આ ઉપરનો અણુ છે એનું અગેન 2 કે 3 અણુમાં પાછું સ્પ્લિટ થઈ જાય છે. નીચેના અણુ છે એ પણ સ્પ્લિટ થતા જાય છે. આ બધા એવી રીતે સ્પ્લિટ થતા મતલબ એક ચેઇન રિએક્શન બનાવે છે, એક સાંકળ બનાવે છે, તૂટવાની સાંકળ જેને કહી શકાય, બરાબર છે. તો આ જે પ્રોસેસ થાય છે એ ન્યુક્લિયર ફિઝનની પ્રોસેસ થાય છે. કેવી રીતે થાય છે? કોઈ પણ એક અણુ હોય, કોઈ પણ અણુ જે છે, બરાબર છે, ન્યુટ્રોન જે છે એ ઝડપી જઈને યુરેનિયમથી સપોઝ કે ટકરાય. આ વસ્તુ તમે જુઓ ન્યુક્લિયર બોમ્બની જે વસ્તુ છે એ હું તમને સમજાવવાની કોશિશ કરું છું. ન્યુટ્રોન જે છે એ ઝડપથી જાય અને યુરેનિયમ સાથે ટકરાઈ જાય છે અને બંબાર્ડિંગ થાય છે. તો એના અણુઓ તૂટી જાય છે એટલે કે ફિઝન થઈ જાય છે, બરાબર છે. અને આ બંબાર્ડ થવાનું શરૂ કરી દે છે. તો આ રીતે તમે જુઓ કે જે પ્રોસેસ થાય છે એ ન્યુક્લિયર ફિઝનની પ્રોસેસ થાય છે, બરાબર છે. તો ન્યુક્લિયર ફ્યુઝન એટલે શું? તો કે જોડાવું. સપોઝ કે બે હળવા અણુઓ છે એ જોડાઈ જાય છે અને એક અણુ એક ભારે અણુ બની જાય છે. આમાં શું થતું હતું? તો કે ભાઈ એક ભારે અણુ જે છે એ તૂટી અને બે હળવા અણુમાં એનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે. પાછું અગેન આમાં ડિસ્ટ્રીબ્યુશન થાય છે. આમાં બે આ હળવા અણુઓ છે એ જોડાઈને એક ભારે અણુ બનાવે છે. બે લાઇટ ન્યુક્લિયસ છે એ મર્જ થાય છે અને એક હેવી ન્યુક્લિયસમાં એનું ટ્રાન્સફોર્મેશન થાય છે. તો આમાં જે છે ન્યુક્લિયર ફ્યુઝનમાં ચેઇન રિએક્શન નથી બનતી કેમ કે ભાઈ બે અલગ અલગ અણુઓ છે એ એક મોટો અણુ અથવા એક ભારે અણુમાં એનું રૂપાંતર થાય છે. ચેઇન રિએક્શનમાં કોઈ વસ્તુ આવતી નથી. આમાં જે છે સપોઝ હવાનું એક્ઝામ્પલ તમને દઉં કે હિરોશીમા અને નાગાસાકી ઉપર જ્યારે બોમ્બ અમેરિકાએ છોડ્યો હતો, બરાબર છે. તો એ આ ન્યુક્લિયર ફિઝનની ટેકનિક ઉપર ડિપેન્ડન્ટ હતું, બરાબર છે. જેથી કરીને એક લાર્જ અમાઉન્ટમાં તમે જુઓ કે હાર્મફુલ રેડિયેશન જે છે એ ક્રિએટ થાય છે અને આજની તકમાં પણ જાપાનમાં તમે જુઓ કે એની ઇફેક્ટ જે છે એ વર્તાય છે. ન્યુક્લિયર ફ્યુઝનમાં કોઈ હાર્મફુલ ઇફેક્ટ નથી થતી પણ પ્રકાશ જે, ઓકે. હવે એનર્જીની જો આપણે વાત કરીએ તો આમાં જે એનર્જી છૂટે છે, બરાબર છે, આપણે જુઓ કે ન્યુક્લિયર ફ્યુઝનની પ્રોસેસથી આપણે બોમ્બ બનાવીએ છીએ, હાઇડ્રોજન બોમ્બ ને આ બધું, તો પણ આપણે તમે જુઓ કે એક લાર્જ અમાઉન્ટમાં આપણે કહી શકીએ પૃથ્વીને નાશ કરી શકીએ એટલી અમાઉન્ટમાં એનર્જી નીકળે છે. એનાથી
ઘણી વધારે એનર્જી ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસમાં થાય છે. હવે આ ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસ છે એ સૂર્યની અંદર થતી હોય છે, એટલે સૂર્ય સ્વયં પ્રકાશિત તારો છે કે ભાઈ હાઇડ્રોજન અને હિલિયમ અણુઓને લીધે જે છે એ સૂર્ય સ્વયં પ્રકાશિત છે. પણ કેવી રીતે? તો કે સપોઝ કે બે હળવા અણુઓ છે એનું એક ભારે અણુમાં રૂપાંતર થઈ જાય છે, તો આનાથી જે એનર્જી ક્રિએટ થાય છે, આનાથી જે પ્રકાશ ક્રિએટ થાય છે એ અનેક ગણો છે. અને આવું તો સૂર્યના અણુમાં આ વસ્તુ થાય છે, બરાબર છે. એટલા માટે સૂર્યનો પ્રકાશ એટલો છે કે જે નેપચ્યુન ગ્રહ જે છે, બરાબર છે, એ ગ્રહને પણ ગુરુત્વાકર્ષણથી જકડી રાખવાનું કામ કરે છે. એની અંદર લોહ તત્વ જે છે, આયર્ન જે છે એ પણ ખૂબ વધારે છે. સૂર્ય એક તો એટલો વિશાળ, પ્લસ એની અંદર આયર્ન અથવા તો લોહ તત્વ વધારે છે, અને લોહ તત્વ જે છે એ જકડી રાખવાનું કામ કરે છે, બરાબર છે. અને પ્લસ આ પ્રોસેસ થાય છે. તો આ બધી વસ્તુના લીધે સૂર્ય સ્વયં પ્રકાશિત તારો છે અને એ બધા જ ગ્રહોને ગુરુત્વાકર્ષણ બળની મદદથી જકડી રાખવાનું કામ કરે છે. એટલે હવે તમને સમજમાં આવી ગયું હશે કે ભાઈ સૂર્ય જે છે એ સ્વયં પ્રકાશિત કેવી રીતે છે. હું તમને આ સમજાવવાની કોશિશ કરવાનો હતો. ન્યુક્લિયર ફ્યુઝન અને ફ્યુઝન પ્રોસેસ જે તમારા ટેક્સ્ટબુકમાં નથી આપેલી અને જિયોગ્રાફીનો કોન્સેપ્ટ નથી, પણ બેસિક સાયન્સનો કોન્સેપ્ટ છે. ફિઝિક્સમાં તમે ખાસ કરીને આ વસ્તુને જોશો. જે લોકોને અત્યારે નથી સમજાણું, જે લોકો સ્કૂલમાં છે, પ્રાઇમરી ક્લાસમાં છે અને નથી સમજાણી આ પ્રોસેસ, તો તમે ટેન્શન ના લેતા. ડિટેલમાં તમારે સાયન્સ સબ્જેક્ટમાં પ્રોસેસ આવવાની જ છે, બરાબર છે. પણ અત્યારે મેં તમને જે સમજાવવાની કોશિશ કરી એ તમારે જરૂરી હતું. તે ઉપરાંત આપણે ગ્રહોના સ્થાનની જો આપણે વાત કરીએ તો ઓકે, ગ્રહોના સ્થાન વિશે મેં તમને કહી દીધું, પણ આ બે કોન્સેપ્ટ તમારે સમજવાના છે અહીંયા કે ભાઈ કેવી રીતે. તો કે ભાઈ તમે જુઓ કે ભાઈ ગ્રહો છે, તો ગ્રહો બે ભાગમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે. એક તો આંતરિક ગ્રહો હોય અને એક તો બાહ્ય ગ્રહો હોય. શું છે આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો? સૌથી પહેલાં તમે અહીંયા જુઓ કે ભાઈ બુધ છે, શુક્ર છે, પૃથ્વી છે અને મંગળ છે. તે ઉપરાંત ગુરુ, આ બધા આંતરિક ગ્રહો છે. તે ઉપરાંત ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, તો આ બાહ્ય ગ્રહો છે. કેવી રીતે? તમે ફિગરમાં આપણે પાછા જઈએ, ઓકે, એટલે આપણે વધારે ક્લિયરિટી આવે કે સપોઝ કે આ ફિગર છે તમારી સામે. અહીંયા જો મેં ડ્રો કરેલું છે કે ભાઈ આ સૂર્ય છે, ઓકે, આ સૂર્ય છે. સૂર્યની તમે જો આ બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ છે, તો આ આંતરિક ગ્રહો છે, એટલે કે અંદરના ગ્રહો છે. કહું છું હમણાં કે શું કામ, કેવી રીતે. અને આ જે ગ્રહો છે ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, એ બહારના ગ્રહો છે, બાહ્ય ગ્રહો છે. અને આ વચમાં જે લઘુ ગ્રહોનો પટ્ટો છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે એ આપણે સમજવા માટે યાદ રાખી શકીએ, એ આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહોને અલગ રાખે છે. એટલે તમે એ પણ મગજમાં આવી જાય કે ક્યારેય એવો ક્વેશ્ચન આવે કે ભાઈ લઘુ ગ્રહોનો પટ્ટો કયા બે ગ્રહોની વચ્ચે હોય, તો ખબર પડી જાય કે ભાઈ મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે હોય. કેમ કે મંગળ અને ગુરુ ગ્રહોની વચ્ચે જે લઘુ ગ્રહોનો પટ્ટો છે એ આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહોને અલગ પાડે છે. આટલી સિમ્પલ વસ્તુ છે, એટલું સિમ્પલ વેમાં મેં તમને સમજાવી દીધું. એટલે હવે આવો કોઈ ક્વેશ્ચન પણ આવે તો પણ તમને ખબર પડવી જોઈએ, સ્ટેટમેન્ટના ફોર્મમાં આવે તો પણ તમને ખબર પડવી જોઈએ. એટલે કોઈ ગોખણપટ્ટી કરવાની કોઈ જરૂરિયાત આપણે રહીએ નહીં. હવે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ કેવી રીતે આંતરિક ગ્રહો? તો કે ભાઈ બે ક્રાઇટેરિયા છે અહીંયા કે ભાઈ સૌથી પહેલાં તો આ જે 4 ગ્રહો છે એ ચારેય ગ્રહોની અંદર ધાતુના ગ્રહો બનેલા છે. ધાતુ અથવા તો જેને કહી શકાય કે ક્રસ્ટના બનેલા ગ્રહો છે, કે જે ભાઈ ઠોસ વસ્તુના બનેલા ગ્રહો છે. પૃથ્વી ઉપર આપણે છીએ તો આપણે હવામાં નથી ઉડતા, આપણે જમીન આપેલી છે ભગવાને, ઠીક છે, જમીન આપેલી છે. તે ઉપરાંત પર્વતો આપેલા છે, અલગ અલગ ભૂમિ સ્વરૂપો જે છે આપેલા છે, અને ભૂમિ સ્વરૂપોની વાત આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં કરવાના જ છીએ. તો કહેવાનો મારો મતલબ એમ છે કે બુધ હોય, શુક્ર હોય, પૃથ્વી હોય કે મંગળ હોય, તેની અંદર ભૂમિ સ્વરૂપો છે અને એ બધા સોલિડ સ્ટેટના ગ્રહો છે. જ્યારે આ જે ગ્રહો છે એની અંદર ગેસિયસ જે છે એ વસ્તુના બનેલા ગ્રહો છે, એટલે કે વાયુના ગ્રહો બનેલા છે. ગુરુ ઉપર તમે જુઓ કે ક્રસ્ટ જોવા નથી મળતું, શનિ ઉપર ક્રસ્ટ જોવા નથી મળતું, યુરેનસ કે નેપચ્યુન ઉપર ક્રસ્ટ એટલે કે સપાટી જોવા નથી મળતી. એ બધા વાયુના બનેલા ગ્રહો છે અને આની અંદર વાયુઓના વાદળો જ આવેલા છે. ઓકે, એટલે આ એક કન્ડિશન થઈ કે ભાઈ આને શું કામ આંતરિક ગ્રહો કહે છે, આને શું કામ બાહ્ય ગ્રહો કહે છે. બીજું એ કે આ જે ચારે ગ્રહો છે એ બધા એક ક્વોલિટી ધરાવતા, ઓલમોસ્ટ એક, સેમ નહીં, સિમિલરિટી નથી, પણ ઓલમોસ્ટ એક ક્વોલિટી ધરાવતા અને સૂર્યની નજીકના ગ્રહો છે. જ્યારે આ જે બધા ગ્રહો છે એ ઓલમોસ્ટ એક ક્વોલિટી ધરાવતા અને સૂર્યની સૂર્યથી દૂરના ગ્રહો છે. મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચેના જો ડિસ્ટન્સની વાત કરીએ તો જેટલું સૂર્ય અને પૃથ્વીનું ડિસ્ટન્સ છે એટલું અથવા તો એનાથી પણ વધારે ડિસ્ટન્સ મંગળ અને ગુરુનું જ છે. તો વિચાર કરો કે કલ્પના કરો કે કેટલા દૂરના આ બધા ગ્રહો છે. ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન કેટલા દૂરના ગ્રહો છે. એટલે દૂરના પણ ગ્રહો છે, આ ચારેય નજીકના પણ ગ્રહો છે અને પાછા સેમ ક્વોલિટી ધરાવતા, ઓલમોસ્ટ સેમ. એટલે સ્ટ્રક્ચરની વાત છે, બરાબર છે. વાતાવરણ તો પૃથ્વી જેવું ક્યાંય ઓલમોસ્ટ નથી, મંગળ સિવાય. મંગળમાં થોડુંક એમ કહે છે કે ભાઈ થોડુંક વાતાવરણ, પૃથ્વીનું રિસર્ચ એવું કહે છે કે ભાઈ થોડુંક ઘણું વાતાવરણ અને ઋતુ પરિવર્તન એ બધી વસ્તુ મંગળમાં પોસિબલ છે, પણ ઓલમોસ્ટ એક જેવું, બરાબર છે, એકદમ સિમિલારિટી નહીં. તો એ રીતે આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો એવી રીતે બે પાર્ટમાં ડિવાઈડ કરેલું છે અહીંયા, બરાબર છે, એ વસ્તુની છે. હવે તમારી ટેક્સ્ટબુકમાં આપણે વાંચીએ
કે ઓકે સૂર્ય આપણે વાંચવાનું હતું, ઠીક છે, કે સૂર્યથી આપણે પરિચિત છીએ. આપણા રોજના કાર્યની શરૂઆત જ સૂર્યોદયથી થાય છે. સૂર્ય સન્માનિત તારો છે. તે પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે. સૂર્ય પૃથ્વી કરતાં લગભગ 13 લાખ ગણો મોટો છે. તમે જુઓ કે સૂર્ય પૃથ્વી ઉપર આપણે જે પણ એનર્જી લઈએ છીએ, અત્યારે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ, તે ઉપરાંત પણ ઘણી બધી વસ્તુ આપણે હાયર સ્ટાન્ડર્ડમાં આપણે જોઈશું કે ભાઈ સૂર્યની ઉર્જાનો ઉપયોગ કરીને આપણે શું શું કરી શકીએ છીએ. એટલે સૂર્યને જીવનદાતા કીધો છે કે ભાઈ સૂર્યની પ્રકાશ વગર તો ઓલમોસ્ટ બધી જ વસ્તુ નકામી છે, બરાબર છે. સૂર્ય પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છે. તેની ફરતે જો એક ચક્કર લગાવવું હોય તો આ વસ્તુ મેં તમને કહી દીધી, બરાબર છે. તે ઉપરાંત સૂર્યના ગુરુત્વાકર્ષણની વાત કરીએ તો ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર 1 કિલોગ્રામ થાય તેનું વજન સૂર્યની સપાટી પર 28 કિલોગ્રામ થાય. આ ગુરુત્વાકર્ષણ શક્તિને લીધે જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે અને તેની આસપાસ ફરે છે. ઓકે, પૃથ્વી તેનાથી 15 કરોડ કિલોમીટર દૂર છે. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે. તેમાં અનેક કિલોમીટર લાંબી પ્રજ્વલિત થતી અગ્નિ જ્વાળાઓનો સમાવેશ થાય છે. સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. તમારી ટેક્સ્ટબુકમાં આટલું જ કીધું છે કે ભાઈ એમાં હાઇડ્રોજન અને હિલિયમની પ્રક્રિયાથી પ્રકાશ ઉત્પન્ન થાય છે, પણ મેં તમને ડિટેલમાં સમજાવી દીધું કે ભાઈ કઈ પ્રોસેસથી એકચ્યુઅલી પ્રકાશ ઉત્પન્ન થાય છે. હાઇડ્રોજન અને હિલિયમ વાયુ તો છે જ, પણ હાઇડ્રોજન અને હિલિયમ વાયુ કઈ રીતે પ્રકાશ જનરેટ કરે છે? તો ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસથી, ન્યુક્લિયર ફ્યુઝન ટેકનિકની પ્રોસેસથી જે છે એ પ્રકાશ જનરેટ કરે છે, ઉર્જા જનરેટ કરે છે. એ મેં તમને સમજાવવાની કોશિશ કરી. તો જેથી સૂર્ય સપાટી ખૂબ જ ગરમ છે. સૂર્યની ઉર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી છે. તેથી સૂર્યને સજીવોના પાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે ગ્રહોનો ટૂંકમાં પરિચય મેળવશું કે ભાઈ સૌર પરિવારમાં કુલ 8 ગ્રહો છે, જેમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ આંતરિક અને ગુરુ, શનિ, યુરાનસ, નેપ્ચ્યુન બાહ્ય ગ્રહો તરીકે ઓળખાય છે. તો અહીંયા મેં તમને આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો તમારે ટેક્સ્ટબુકમાં એક સ્ટેટમેન્ટના ફોર્મમાં આપેલો હતો. મેં તમને સમજાવ્યું કે કેવી રીતે આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો છે. ઓકે, તો એટલા માટે જો તમને કહું છું મિત્રો કે એક પણ વસ્તુને સ્કીપ ન કરો. એકદમ આસાનીથી રેગ્યુલર જે તમે લેક્ચર અટેન્ડ કરો 50 to 60 મિનિટ્સનો, તો તમને સારી રીતે બધી વસ્તુને કોન્સેપ્ટને જે છે એ સમજમાં આવી જશે. પણ ઘણા બધા લોકો હજી પણ જુઓ કે લેક્ચરને સ્કીપ કરતાં જુએ છે. તો એ વસ્તુ જે છે એમના માટે પણ સારી નથી અને મારા માટે પણ સારી નથી કે ભાઈ મારી જે મહેનત વેસ્ટ જાય છે, બરાબર છે. હું તમને એ સમજાવું અને તમે લોકો જે જુઓ તો મારી મહેનત વેસ્ટ જાય છે, પ્લસ તમને લોકોને પ્રોપર વસ્તુ સમજમાં નહીં આવે. અને એટલા માટે જો જે હિસ્ટ્રીના લેક્ચર્સ છે, પ્રાચીન ભારતના ઇતિહાસના લેક્ચર્સ છે, ત્યારે પણ હું તમને કહેતો કે ભાઈ કન્ટિન્યુટી બની રહેવી જોઈએ અને સ્કીપ કરતાં ન જવું જોઈએ. સપોઝ કે ક્યાંય પણ વચ્ચે એક એવો ઇતિહાસમાં એવો ટર્મ આવી ગયો કે ભાઈ અભિલેખ, બરાબર છે, અભિલેખ, તો સ્તંભાલેખ, અભિલેખ, આ બધા વિશેની ચર્ચા મેં તમને સેકન્ડ ચેપ્ટરમાં કરેલી હોય અને એ પછી પણ એવું નથી કે સેકન્ડ ચેપ્ટરમાં કરેલી હોય એટલે પૂરું. એ પછી પણ હું જ્યાં પણ પોસિબલ હોય છે ત્યાં એનું પાછું રિવિઝન પણ કરાવું, 2 થી 3 વખત રિવિઝન કરાવી જ દઉં. હવે માની લો કે તમે સ્કીપ કરતાં લેક્ચરને જુઓ અને અભિલેખવાળું દર વખતે તમે મિસ કરી ગયા હો, પછી માની લો ક્યાંય પણ ટર્મ આવી અભિલેખવાળી અને તમને સમજમાં નથી આવી, ઓકે, તો તમને એમ લાગે કે ભાઈ આ વસ્તુ અહીંયા સમજાવવામાં નથી આવેલી, પણ તમે સ્કીપ કરીને એટલા માટે જ કહું છું કે ન જુઓ. અત્યારે પણ તમે જુઓ કે તારો સ્વયં પ્રકાશિત છે, આની મેં એકદમ પ્રોસેસ તમને ડીપમાં અહીંયા સમજાવવાની કોશિશ કરી. ટેક્સ્ટબુકમાં એટલું આપેલું છે કે ભાઈ હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રોસેસથી એ થાય છે, પણ આ કેવી રીતે થાય છે એ એક એજ્યુકેટરની રિસ્પોન્સિબિલિટી હોય, એક ટીચરની રિસ્પોન્સિબિલિટી હોય સમજાવી. તો એ મેં તમને સમજાવવાની કોશિશ કરી, પણ હવે એ પણ તમે એમાં સ્કીપ કરી ન જાઓ અને તમને સમજમાં ન આવે. પ્લસ આંતરિક ગ્રહો, બાહ્ય ગ્રહો કેવી રીતે અલગ પડે છે એ પણ મેં તમને સમજાવવાની કોશિશ કરી. તો એટલા માટે હું તમને કહું છું કે લેક્ચરને સ્કીપ કરતાં ન જોવો. અને બીજી વસ્તુ એ કે જે લોકો સબસ્ક્રાઇબ નથી કરતા, અત્યારે સબસ્ક્રાઇબ કરી લ્યો. 1 સેકન્ડનો જ તમને ટાઈમ લાગશે, ઠીક છે, જેથી કરીને મને મોટિવેશન મળે. ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સબસ્ક્રાઇબ કરવાની સાથે જે બાજુમાં બેલ આઇકન છે એને પણ પ્રેસ કરવાનું રાખજો, જેથી કરીને કોઈ પણ પ્રકારે તમે જુઓ કે મારું લેક્ચર અપલોડ થાય એટલે ડાયરેક્ટલી તમને એની નોટિફિકેશન મળી રહી. અત્યારે સ્ટાર્ટિંગનો ફેઝ ચાલે છે મારો યુટ્યુબમાં, બરાબર છે, એટલા માટે કોઈ એવો ટાઈમ ફિક્સ નથી હોતો કે ભાઈ ક્યારે હું લેક્ચર અપલોડ કરું. એટલા માટે હું તમને કહું છું કે જ્યારે તમે સબસ્ક્રાઇબ કરો છો તો સબસ્ક્રાઇબની સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને તમને ખબર પડે. એક વખત સ્ટુડન્ટનું ગ્રુપ બની જશે, ઓડિયન્સનું ગ્રુપ બની જશે, બરાબર છે, ત્યારબાદ થોડીક રેગ્યુલારિટી આપણે ફોલો કરવાની કોશિશ કરશું. બટ અત્યારે જેમ બને તેમ સબસ્ક્રાઇબ કરવાનું રાખો અને શેર કરવાનું રાખો અને લોકોને મોટિવેટ કરો કે ભાઈ કન્વિન્સ કરો કે ભાઈ એ લોકો સબસ્ક્રાઇબ કરે, જેથી કરીને હું મોટિવેટ થાઉં. ઓકે, તો હવે આપણે ગ્રહોના પરિચયની અહીં વાત કરવામાં આવેલી છે. ઓકે, મેં તમને માહિતી દઈ દીધી આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો વિશે. હવે સૌથી પહેલા ગ્રહની આપણે વાત કરીએ બુધ ગ્રહ, બરાબર છે, કે જે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. એક વખત આપણે લોકેશન જોઈ લઈ ચાર્ટમાં, મેં જે ફિગર ડ્રો કરેલું છે.
તમે લોકો તમારી ટેક્સ્ટબુકમાં જે ફિગર આપેલી છે એને ફોલો કરવી હોય તો એને પણ ફોલો કરી શકો છો. બટ અહીંયા મેં મારી રીતે ફિગર દોરવાની ટ્રાય કરી કે ભાઈ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે બુધ ગ્રહ. બરાબર છે, બુધ ગ્રહ. સૌથી પહેલાં આપણે બુધ ગ્રહની શું ફીચર્સની આપણે વાત કરશું. તો ભાઈ એની સ્થિતિની, રંગની, વાતાવરણ, ઉપગ્રહ અને એની એક વિશેષતા છે એની આપણે વાત કરશું. બુધની સ્થિતિની જો વાત કરીએ તો સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે. બરાબર છે, આપણે ફિગરમાં જોયું કે ભાઈ સૌથી નજીક જે છે એ બુધ છે. બીજું એક બુધ જે છે, બુધ ગ્રહ, એનો રંગ કેવો છે? તો એનો રંગ છે પીળાશ પડતો રંગ. ઓકે, પીળાશ પડતો રંગ, પીળાશ પડતો રંગ છે. કેવી રીતે પીળાશ પડતો રંગ? તમે જુઓ કે ભાઈ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે તો સૂર્યનો પ્રકાશ જે છે સૌથી વધારે બુધને જ પડવાનો છે, ત્યારબાદ અન્ય ગ્રહોને મળવાનો છે. તો એના કારણે એનો જે પ્રકાશ છે પૃથ્વી પરથી આપણે જોઈએ તો એકદમ પીળો પીળો ગ્લો મારતો હોય ને એવો એનો પ્રકાશ છે. બરાબર છે. હવે જો અહીંયા એક વસ્તુ કન્ફ્યુઝ ન થતા, હમણાં આપણે નેક્સ્ટ જે આપણે પ્લાનેટ અથવા નેક્સ્ટ ગ્રહની આપણે ચર્ચા કરશું, શુક્ર ગ્રહ. બરાબર છે, તો એમાં હું તમને કહેવાનો જ છું. પણ સૌથી જો તમને એમ પૂછે ને કે સૌથી નજીકનો ગ્રહ તો બુધ છે, પણ સૌથી તેજસ્વી ગ્રહ તમને કોઈ પૂછે ને તો આપણે અંદર થાય કે ભાઈ બુધ છે એ સૂર્યથી સૌથી નજીક હોવાનો, તો બુધ જ સૌથી તેજસ્વી હોવાનો. તો ના, એવું નથી. સૌથી તેજસ્વી આખા સૂર્યમંડળમાં સૌથી તેજસ્વી ગ્રહ કહીએ તો એ શુક્ર છે. બરાબર છે, એ શુક્ર છે, બુધ નથી. બુધ સૌથી તેજસ્વી નથી, બુધ સૌથી નજીકનો ગ્રહ છે અને બુધને સારી એવી સૂર્યની ગરમી પણ મળે છે, ઉર્જા પણ મળે છે. તેમ છતાં શુક્ર જે છે એ સૌથી તેજસ્વી ગ્રહમાં એની ગણતરી થાય છે. એટલે એ કન્ફ્યુઝન તમને ક્યારેય સ્ટેટમેન્ટ તરીકે કેમ આપી દે તો કન્ફ્યુઝ નથી થવાનું. તો આપણે રંગની વાત કરીએ તે ઉપરાંત વાતાવરણની વાત કરીએ તો બુધ ઉપર તમે જુઓ કે એઝ એવું કોઈ સચ વાતાવરણ છે નહીં. બરાબર છે, કેમ કે બુધ ઉપર વાતાવરણ ન હોય એનું એક રીઝન એ પણ છે કે ભાઈ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે, એટલે ત્યાં વાતાવરણ જે છે એ પણ બળીને ભસ્મ થઈ જાય. વાતાવરણ, કેમ કે સૂર્યની પ્રચંડ શક્તિ છે, સૂર્યની પ્રચંડ ઉર્જા છે. તે ઉપરાંત બુધ જે છે એને કોઈ પણ પ્રકારે ઉપગ્રહ નથી. બરાબર છે, બુધને કોઈ પણ ઉપગ્રહ નથી. તે ઉપરાંત પૃથ્વી ઉપરથી જો આપણે વાત કરીએ વિશેષતાની, તો પૃથ્વી ઉપરથી જો આપણે વાત કરીએ બુધ ગ્રહને જોવાની, તો સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાય છે. બરાબર છે, એટલે એ તમારે એક નોટ કરવાનું છે. બુધની જો આપણે તમારે ટેક્સ્ટબુકમાં વાંચીએ કે ભાઈ આ ગ્રહ સૂર્યની સૌથી નજીક છે, તે પીળાશ પડતા રંગનો છે, બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી. પૃથ્વી પરથી આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાય છે. તે ઉપરાંત સેકન્ડ પ્લાનેટની જો આપણે વાત કરીએ એટલે કે શુક્રની વિશેષતા એ છે કે ભાઈ એને તમે જુઓ ક્યાંક ને ક્યાંક શુક્રની વાત કરું તો ભાઈ સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે. મેં તમને કીધું એમ. બરાબર છે, સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે. આપણે એવું અંદરથી મનમાં થાય કે ભાઈ બુધ સૌથી નજીક છે તો બુધ સૌથી ચમકતો હશે, પણ ના, બુધ નહીં, શુક્ર સૌથી ચમકતો અથવા તો તેજસ્વી ગ્રહ શુક્ર છે. તે ઉપરાંત બીજી એક વિશેષતાની તમને વાત કરું તો એને શુક્રને જે છે પૃથ્વીનો જોડિયો ભાઈ કીધો છે. શું કામ જોડિયો ભાઈ? તો મેં તમને કીધું એમ કે ભાઈ આ જે આંતરિક ગ્રહો છે, આંતરિક ગ્રહો, ઓકે, તો આંતરિક ગ્રહોની જે ઘણી બધી સિમિલારિટીઝ હોય છે એમાંની સૌથી વધુ સિમિલર જે છે ને એ મંગળ અને શુક્રને મળતી આવે છે. મંગળનો જોડિયો ભાઈ નથી કીધો, શુક્રને જોડિયો ભાઈ કીધો છે. આ બીજું એક કન્ફ્યુઝન ક્રિએટ થશે. મંગળ જે છે એ સૌથી વધારે સિમિલર છે પૃથ્વીથી. ઓકે, કેમ કે તમે જુઓ મંગળ ઉપર જે વર્ષ છે, બરાબર છે, એ પણ લગભગ પૃથ્વીના વર્ષ બરાબર જ છે, લગભગ. ઓકે, એકદમ નહીં પણ લગભગ. મંગળમાં પણ જે રાત દિવસ થાય છે એ પૃથ્વીને લગભગ બરાબર છે. તે ઉપરાંત પણ તમે જુઓ કે તો બે વિશેષતાને અહીંયા યાદ રાખવાની છે, એક તો જોડિયો ભાઈ અને બીજું એ કે સૌથી તેજસ્વી અથવા તો ચમકતો ગ્રહ. બરાબર છે. તે ઉપરાંત શુક્રના ઓકે, વિશેષ નામ તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે કે ભાઈ ઓકે, પૃથ્વીનો જોડિયો ભાઈ. બરાબર છે, એવું જ નામ આપેલું છે. તે ઉપરાંત કદની જો આપણે વાત કરીએ, શુક્ર ગ્રહના કદની જો આપણે વાત કરીએ તો શુક્રનું કદ જે છે એ કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે. મેં તમને કીધું એમ કે ભાઈ એની સિમિલારિટીઝ છે ઘણી બધી. બરાબર છે, અને મંગળ અને શુક્ર વચ્ચે જે છે એ તમારે કન્ફ્યુઝ નથી થવાનું, એ પણ મેં તમને વાત કરેલી છે. બરાબર છે. વજનની જો વાત કરીએ, શુક્ર ગ્રહના જો વજનની આપણે વાત કરીએ તો શુક્રનું વજન જે છે એ થોડું પૃથ્વીને સિમિલર જ છે. બરાબર છે, એકદમ તો નહીં કહી શકાય પણ થોડું છે. એટલા માટે જ કીધું કે જો તમારે ટેક્સ્ટમાં પણ આપેલું છે, એટલા માટે જ કીધું કે ભાઈ જાણે પૃથ્વીનો જોડિયો ભાઈ. તે ઉપરાંત ઉપગ્રહની જો વાત કરીએ તો શુક્ર ગ્રહ જે છે એને પણ એક પણ ઉપગ્રહ નથી, બુધને પણ એક પણ ઉપગ્રહ નથી, અને એ રીતે શુક્ર જે છે એને પણ એક પણ ઉપગ્રહ નથી. તે ઉપરાંત એના વાતાવરણની જો વાત કરું, શુક્ર ગ્રહના વાતાવરણની વાત કરો તો વાતાવરણ જે છે વાયુઓ અને વાદળોના ઘટ આવરણોને કારણે એનો બહુ જ અભ્યાસ થઈ શક્યો નથી, એવું તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે. ઓકે, તો ટેક્સ્ટબુકને જો આપણે ફોલો કરીએ તો સૂર્ય પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે. તે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે, જાણે પૃથ્વીનો જોડિયો ભાઈ.
તે ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે, તેને એક પણ ઉપગ્રહ નથી અને તેની આસપાસ વાયુઓ અને વાદળોના ઘટ આવરણોને કારણે તેનો અભ્યાસ થઈ શક્યો નથી. તો એટલી વસ્તુ તમારે અહીંયા યાદ રાખવાની છે. તે ઉપરાંત જો આપણે પૃથ્વીની વાત કરીએ, બરાબર છે, તમે જુઓ કે પૃથ્વીના સ્થાનની સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ પૃથ્વીની સ્થાન શું છે. ફરી પાછા આપણે ચાર્ટમાં આવીએ. ઓકે, ફરી પાછા આપણે ફિગરમાં આવીએ. ઓકે, ફિગરમાં તમે જુઓ કે અહીંયા ક્યાંક પૃથ્વી છે, એટલે કે ભાઈ શુક્ર અને મંગળની વચ્ચેનો જે શુક્ર અને મંગળની વચ્ચે જે છે એ પૃથ્વીની સ્થિતિ છે, પૃથ્વી અવસ્થિત છે, બરાબર છે. તો આ એના સ્થાનની વસ્તુ તમે યાદ રાખજો, ખાસ કરીને ચાર્ટ ઉપરથી આપણે યાદ રાખવાની કોશિશ કરવાની. તે ઉપરાંત પૃથ્વીની જો આપણે વાત કરીએ, કેમ કે આપણે બધામાં રહેલા જ છીએ, બે વર્ડ આવશે, પરિભ્રમણ અને પરિક્રમણ. આ વસ્તુ શું છે? ફરી પાછા આપણે ચાર્ટમાં જઈએ, બરાબર છે, એટલે તમને વધારે ક્લિયરિટી આવે. પરિભ્રમણ અને પરિક્રમણ. તો સપોઝ કે પૃથ્વી જે છે, બરાબર છે, એ સૂર્યની આસપાસ ફરે છે, તો એ થઈ ગયું એનું પરિક્રમણ. કન્ફ્યુઝ નથી થવાનું. સપોઝ કે પૃથ્વી જે છે એ આ સૂર્યની આસપાસ આ રીતે ફરે છે, એ થઈ ગયું એનું પરિક્રમણ, અથવા તો એને કહેવાય કે રોટેશન. ઓકે, રોટેશન. હવે સૂર્યની આસપાસ ફરે છે એટલે થઈ ગયું રોટેશન, રેવોલ્યુશન, બરાબર છે, રેવોલ્યુશન, પરિક્રમણ. ઓકે, પરિક્રમણ, રેવોલ્યુશન, એક રેવોલ્યુશન, બરાબર છે. હવે રોટેશનની વાત આવે તો એ પોતાની ધરી ઉપર ફરે છે અથવા તો પોતાની અક્ષ ઉપર ફરે છે, એક્સિસ ઉપર ફરે છે, તો એ થઈ ગયું એનું રોટેશન અથવા તો એ થઈ ગયું એનું પરિભ્રમણ. ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં આ વર્ડમાં મને કન્ફ્યુઝન છે. તો ઓકે, બરાબર છે, પરિભ્રમણ અને પરિક્રમણ સમજાઈ ગયું. પરિક્રમણ એટલે શું? તો કે ભાઈ પૃથ્વી અને આ પૃથ્વી જે છે એ આ રીતે ફરે છે, બરાબર છે, આ રીતે સૂર્યની આસપાસ ફરે છે, તો એ થઈ ગયું એનું પરિક્રમણ. પણ પરિભ્રમણ એટલે શું? તો કે પોતાની ધરી પર ફરે છે, તો એ થઈ ગયું એનું પરિભ્રમણ, બરાબર છે. હવે ધરી ઉપર ફરે છે એના લીધે તમે જુઓ કે દિવસ અને રાત જેવી ઘટનાઓ બને છે, અને એ આપણે આગળ જોશું. અને જ્યારે આ સૂર્યની આસપાસ ફરે છે એ રીઝન છે કે એના લીધે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે પૃથ્વી જે છે એમાં અનેક અલગ અલગ ઋતુઓ આવે છે, અને એ કેવી રીતે બધું થાય છે એના વિશેની ડિટેલમાં આપણે ચર્ચા આગળ કરવાના જ છીએ, બરાબર છે. તે ઉપરાંત 24 કલાક જે છે, 24 કલાક પૃથ્વી પોતાની ધરી ઉપર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે, એટલે દિવસ અને રાત થાય છે. 24 કલાકનો એક દિવસ હોય, અને જ્યારે સૂર્યની આસપાસ 365 દિવસમાં ફરે છે, એટલે સૂર્યની આસપાસ 365 દિવસમાં ફરે છે, એક આંટો પૂરો કરે છે, એટલે એ આપણું એક વર્ષ થઈ ગયું. અને આપણે જેટલું પણ આખા બ્રહ્માંડમાં ભણીએ છીએ, બરાબર છે, સ્ટડી કરીએ છીએ સૂર્યનું, બુધનું, શુક્રનું, તો એ બધું પૃથ્વીના દિવસ રાતને અકોર્ડિંગ જ આપણે બધું સ્ટડી કરીએ છીએ, એની સાપેક્ષમાં જ આપણે બધું સ્ટડી કરીએ છીએ. તો પૃથ્વી પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીં જ જોવા મળે છે. અને પૃથ્વીને પાછું એક ઉપગ્રહ છે ચંદ્ર. ચંદ્ર વિશેની જો આપણે ઇન્ફોર્મેશન લઈએ તો ચંદ્ર જે છે એ પૃથ્વીનો માત્ર એક ઉપગ્રહ છે, અને તેને પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરતા અને પોતાની ધરી પર પણ એક આંટો પૂરો કરતા આશરે 29.5 ડેઝનો સમય લાગે છે. હવે જુઓ, આ વસ્તુ જે છે એ ડિટેલમાં આપણે સમજવાની કોશિશ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં, કેમ કે ઓલમોસ્ટ અહીંયા 50 મિનિટ્સ કમ્પ્લીટ થઈ ગઈ છે. કેમ કે સ્પીડમાં સમજાવવું થોડું મને વ્યાજબી નથી લાગતું, એટલા માટે એક વસ્તુને આપણે ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ છીએ. ઓકે, તો ચંદ્રની આપણે જો આગળ વાત કરશું તો ચંદ્રની આપણે વાત કરશું કે ભાઈ પૃથ્વીની આસપાસ ફરે છે, સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે, પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે, અને ચંદ્રને એક આંટો પૃથ્વીની આસપાસ પૂરો કરતાં 29.5 ડેઝ લાગે છે. તમે જુઓ, ચંદ્રમાં એક વર્ષ બરાબર એક દિવસ હોય છે, બરાબર છે, કેમ કે એક દિવસમાં પણ એનું જે 29.5 ડેઝ જે પૃથ્વીના જે છે એના બરાબર જ એનો એક દિવસ હોય છે, અને એના બરાબર જ એનું એક વર્ષ હોય છે. તે ઉપરાંત ચંદ્રની આગળની જે ઇન્ફોર્મેશન છે તમારે ટેક્સ્ટબુકમાં આપેલી છે એ આપણે સમજવાની કોશિશ કરશું. અને ત્યારબાદ મંગળ, ગુરુ, શનિ, બરાબર છે, અને યુરેનસ, નેપ્ચ્યુનને સમજવાની કોશિશ કરશું, અને ચેપ્ટરને આપણે આગળ જે છે એ વધારશું. ઠીક છે, તો અહીંયા સુધી આપણે આજે ધી એન્ડ રાખીએ છીએ. ફરી એકવાર કહું છું કે જે લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રાખો, લાઇક કરવાનું રાખો, કમેન્ટ કરવાનું રાખો. અને ઘણા બધા લોકો સ્કીપ કરતાં જુએ છે, તો સ્કીપ કરતાં જોવાનું બંધ કરી દેજો, જેથી કરીને તમારી એક પણ કોન્સેપ્ટ છૂટી ન જાય અને મારો પણ ફાયદો થાય, તમારો પણ ફાયદો થાય. મારો ફાયદો એ રીતે કે હું જે અહીંથી એક વસ્તુ તમને સમજાવું છું એ રીતે તમને પહોંચી જાય સારી રીતે, અને જે છે એ મારી કહી શકાય કે તમે પાછા એમાંથી મને રિવ્યૂ દેશો, એટલે કે મારું જે પ્રેઝન્ટેશન છે પ્લસ જે મારી જે કન્ટેન્ટ છે એ બધાની મને ખબર પડે, અપડેટ કરવાની, બરાબર છે, એ બધી વસ્તુની મને પણ ક્યાંક ને ક્યાંક ખબર પડે. તો લેક્ચરને લાઇક કરવાનું રાખો, ઓકે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રાખો, અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો, 1 સેકન્ડનો સમય માત્ર થશે. તે ઉપરાંત કમેન્ટ કરવાનું રાખો અને શેર કરવાનું રાખો. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.